त्र्यंबकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्युर्मोक्षयेमामृतम्। મિત્રો, શ્રાવણ માસના પ્રથમ સોમવારે આપણે દર્શન કરશું ગૌતમેશ્વર મહાદેવના। જે દેત્રોજ તાલુકાના ઓઢવ ગામમાં આવેલું છે। ખૂબ જ ઐતિહાસિક અને પૌરાણિક મંદિર છે આ। તો આજે આપણે મંદિરના ઇતિહાસ વિશે વાત કરશું અને મંદિર પરિસર કેવું દેખાય છે તે પણ આપણે જોઈશું। આ છે મંદિરનો મુખ્ય ગેટ, ત્યાંથી આપણે અંદર જઈશું। આ છે મંદિરનો બહારનો પરિસર, જ્યાં વાહન પાર્કિંગની સુવિધા છે। મિત્રો, આપણી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો અત્યારે સબસ્ક્રાઈબ કરી લો અને મિત્રો સાથે શેર પણ કરી દો। આ છે મંદિરની અંદરનો મેઇન ગેટ, જ્યાંથી આપણે અંદર જઈશું। તો ચાલો મંદિરની અંદર જઈએ અને ભોળિયાનાથના દર્શન કરીએ। આ છે પ્રસાદીનું કાઉન્ટર। મિત્રો, અહીંયા શ્રાવણ માસના ચારે સોમવારે મેળો ભરાય છે અને છેલ્લા સોમવારે ખૂબ જ મોટી સંખ્યામાં મેળો ભરાય છે। આજુબાજુના 7-8 ગામડાના લોકો અહીંયા મેળામાં આવે છે। મિત્રો, હવે તમને થોડીક માહિતી આપું કે આ મંદિર કેટલા વર્ષ જૂનું છે, કોણે બંધાવ્યું છે અને આ મંદિર પાછળનો ઇતિહાસ શું છે। તો થોડી હું હવે એના વિશે તમને માહિતી આપીશ। મિત્રો, મંદિરની વાત કરીએ તો દેત્રોજ તાલુકાના ઓઢવ ગામમાં રમણીય મનોહર દેવસર સરોવરના કિનારે આવેલું છે। ગૌતમેશ્વર મહાદેવ હાલમાં જે બિરાજી રહ્યા છે તે સ્થળે પુરાતન કાળમાં એક મોટું વન હતું, જ્યાં મુનિઓમાં શ્રેષ્ઠ એવા ગૌતમેશ્વર મુનિએ પોતાનો આશ્રમ બનાવી ઘણા લાંબા કાળ સુધી શંકર ભગવાનની તપસ્યા કરી હતી, જેથી ભગવાન શિવ પ્રસન્ન થયા અને મુનિને દર્શન આપ્યા, જેથી તે જગ્યાએ ભગવાન શંકરની ગૌતમ મુનિએ સ્થાપના કરી હતી। તેથી શ્રી શંકર ભગવાનનું મંદિર શ્રી ગૌતમેશ્વર મહાદેવ મંદિરના નામથી પ્રસિદ્ધ થયું। ત્યારબાદ દ્રઢાયુ પ્રદેશના મહાબળવાન અસુર દંડાસુર, કે જેની રાજધાની દૈત્યરાજ, હાલમાં તેને દેત્રોજ તરીકે ઓળખવામાં આવે છે, તેણે શ્રી ગૌતમેશ્વર મહાદેવની જગ્યામાં આવી 10 વર્ષ સુધી કઠોર તપ કર્યું। તેથી શ્રી ગૌતમેશ્વર મહાદેવ પ્રસન્ન થયા, એટલે દંડાસુરે દેવ, દાનવ, માનવ કોઈ જીતી ન શકે તેવું વરદાન માગ્યું। આ વરદાન મેળવી પૃથ્વીલોક જીતી લીધો અને ખૂબ ત્રાસ આપવા માંડ્યો અને દેવલોકમાં પણ દેવોને હરાવ્યા। દેવો ભગવાન શિવના શરણે ગયા। ભક્ત ભયહારી ભગવાન શંકરે સ્વર્ગલોકનું દુઃખ મટાડવા પોતાની શક્તિ દેવીને બાળા સ્વરૂપે સ્વર્ગમાં મોકલી દેવો વિનાના સુના સ્વર્ગમાં નાની બાળા જોઈ તેને ઉઠાવી દંડાસુર પોતાની રાજધાની તરફ લાવવા લાગ્યો। રસ્તામાં આવતા બોરુવનમાં વિસામો કરવા બેઠો અને વિચારવા લાગ્યો કે આ બાળા મોટી થશે ત્યારબાદ હું તેની સાથે લગ્ન કરીશ। આવા આસુરી ભાવ પ્રગટ થયા, જેથી આ બાળાએ હથિયારો સહિત મોટું રૂપ ધારણ કર્યું અને દંડાસુર સાથે યુદ્ધ કર્યું અને તેના સૈન્યનો નાશ કર્યો। દંડાસુર બચવા માટે ત્યાંથી ભાગી ગયો। મહામાયા દેવી તેની પાછળ પડ્યા અને હાલ જે કુકવાવ ગામ છે ત્યાં આગળ દંડાસુરનો વધ કર્યો। મરતા મરતા તેણે કુકવા એવી બૂમો પાડી, જેથી તેનું નામ કુકવાવ પડ્યું।
ત્યાંથી મહાદેવી જ્યાં પોતે મુકામ કર્યો તે જગ્યાએ પાછા આવ્યા અને ત્યાં સ્થાપિત થયા. તે જ ચુવાડમાં વાડા બહુચર નામથી પ્રસિદ્ધ થયા. શ્રી ગૌતમેશ્વર મહાદેવ આવા ભક્ત ભયહારી, દયાસાગર અને ભક્તોને મનવાંછિત ફળ આપવાવાળા છે. તેમનું મંદિર ઘણું જ પુરાણું છે, જેમાં મંદિરના ભોયરામાં એક મુખ્ય અને બીજા 5 મળી કુલ 6 શિવલિંગ આવેલા છે. તે મંદિર જીર્ણ થવાથી ફરીથી નવું સુંદર અને આકર્ષક વિશાળ દેવાલય બાંધવામાં આવ્યું છે. શ્રી ગૌતમેશ્વર મહાદેવનું મહાત્મ્ય ઘણું છે. જે કોઈ ભક્તો શ્રાવણ માસમાં દરેક સોમવારે શ્રી ગૌતમેશ્વર મહાદેવના દર્શન કરવા આવે છે તેમને શ્રી કાશી વિશ્વનાથ મહાદેવના દર્શન કરવા જેટલું ફળ પ્રાપ્ત થાય છે અને શ્રી ગૌતમેશ્વર મહાદેવ તેમની મનોકામના પરિપૂર્ણ કરે છે. શ્રી ગૌતમેશ્વર મહાદેવ ઉપર પૂર્ણ શ્રદ્ધા રાખી શરીરની કોઈ પણ વ્યાધિના નિવારણ માટે ઘી, દૂધ, મરી, ગોળ, મીઠું શ્રી ગૌતમેશ્વર મહાદેવને ચડાવવાની બાધા રાખે છે તો શ્રી ગૌતમેશ્વર મહાદેવ તેનું દર્દ દૂર કરે છે અને ઘણા ભક્તો અહીંથી ઘી, દૂધ, મરી, ગોળ, મીઠું ચડાવવા આવે છે. શ્રી ગૌતમેશ્વર મહાદેવ કોઈ વખત ચમત્કાર પણ બતાવે છે. મધ્યરાત્રિના સમયે જ્યારે કોઈ પણ માણસ હાજર ન હોય છતાં અલૌકિક રીતે પદ્ધતિસર મહાદેવની આરતી થતી હોય છે. જ્યારે ત્યાં જઈને જુઓ તો કંઈ માલુમ પડે નહીં. ઘણા લોકો દૂર દૂરથી દર્શન કરવા આવે છે. શ્રાવણ માસના દર સોમવારે અને મહાશિવરાત્રિએ મોટો મેળો ભરાય છે, જેમાં હજારો લોકો દર્શનનો લાભ લેતા હોય છે. જે કોઈ માણસ પૂર્ણ શ્રદ્ધાથી શ્રી ગૌતમેશ્વર મહાદેવના દર્શન અને ઉપાસના કરે છે તેની મનોકામના મહાદેવ અવશ્ય પૂરી કરે છે. તો મિત્રો, આ હતો આ મંદિરનો ઇતિહાસ. મિત્રો, પવિત્ર શ્રાવણ માસમાં તમે પણ અવશ્ય પધારો શ્રી ગૌતમેશ્વર મહાદેવના દર્શન કરવા. જો તમારે બેચરાજીથી આવવું હોય તો 20 કિલોમીટરના અંતરે અને દેત્રોજથી આવવું હોય તો 15 કિલોમીટરના અંતરે આવેલું છે. મિત્રો, કેવું લાગ્યું અમારો બ્લોગ જરૂરથી કોમેન્ટ કરજો અને હા, કોમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં. તો આપણી ચેનલમાં તમે પ્રથમવાર આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને મિત્રો સાથે શેર પણ કરી દો. હર હર મહાદેવ.